ગુજરાતની અંદર વન્ય પ્રાણીઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ફરી એકવાર જે છે તે રાજકોટ સહિતના વિસ્તારની અંદર વન્ય પ્રાણીઓનો ત્રાસ વધી રહ્યો છે। આ સાથે જ પશુપાલકો જે છે તે યોગ્ય કરવા માટે માંગણી કરી રહ્યા છે। પશુપાલકો દ્વારા આ વન્ય પ્રાણીઓને પાંજરે પૂરવા માટે વારંવાર માંગણીઓ કરવામાં આવી રહી છે। ખાસ કરીને સરકાર તેમજ वन विभाग पास पण जे छे ते आ पशुपालको वारंवार रजूआत करता होय छे। तो फरी एकवार राजकोटना विस्तारनी अंदर जे छे ते लगभग 8 દિવસની અંદર 7 જેટલા પશુઓનું મારણ થયું હોવાની હકીકત હાલ સામે આવી છે। આ પશુપાલકોને જે છે તે યોગ્ય કરવા માટે હાલ માંગણી કરી રહ્યા છે। પોતાના જે પશુ ગુમાવ્યા છે તેની યોગ્ય માંગણી કરી રહ્યા છે, વળતર માટે માંગ કરી રહ્યા છે। હવે સરકાર જે છે તે આંખ આડા કાન કરી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે। હાલ જે છે તે વન વિભાગ દ્વારા આ દીપડાને પાંજરે પૂરવા માટે તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે, પરંતુ જે છે તે હાલ વન વિભાગ દ્વારા આગળ શું કરવામાં આવશે, ખાસ કરી અને આ વન્ય પ્રાણીઓનો ત્રાસ વધી રહ્યો છે તેને લઈ સરકાર શું પગલાં ભરશે તેના પર સતત અમારી નજર તકેલી છે। તમારું નામ? મારું નામ દિનેશભાઈ। દિનેશભાઈ, શું કહેશો તમારા વિસ્તારમાં દીપડાનો કેવો ત્રાસ? દીપડાનો 7 થી 8 દિવસથી બહુ ત્રાસ છે અને આ પશુપાલકને બહુ તકલીફ પડે છે। આની કંઈક નિવારણ આવે તો વધારે સારું। વાડી વિસ્તારને બધાને બહુ તકલીફ પડે છે, મજૂરો ટકતા નથી, મજૂરો બધા વ્યા જાય છે। એટલે આ મારું કહેવાનું એવું થાય છે કે રહેણાંક વિસ્તારમાં આવી ગયો છે એનો બંદોબસ્ત કંઈક કરવો હવે। રહેણાંક વિસ્તારમાં માણસને મારી નાખે તો એનું શું કરવાનું હવે? છેલ્લા એક અઠવાડિયામાં કેટલા પશુને માર્યા? એક અઠવાડિયામાં 7 થી 8 પશુને માર્યા છે। ખાસ કરીને આ વિસ્તારમાં કેટલા માલધારીઓ રહેતા હોય છે? 7 થી 8 માલધારીઓ છે અહીંયા આ વિસ્તારમાં જ। બીજા તો જાજા છે પણ 7 થી 8 આ વિસ્તારમાં જ છે। આ વિસ્તાર ક્યાં આવેલો છે અને શું છે? મનરપુર 1 માં સીમ છે, મનરપુર 1 ની અને આજી ડેમ 2 નંબર એની નીચે। ખાસ કરીને કેટલા દિવસથી દીપડાનો ત્રાસ છે? દીપડાનો ત્રાસ તો 12 મહિના થવા આવશે। હમણાં દીપડો દેખાય એનો 12 મહિના થવા આવશે, પણ હમણાં 10 દિવસથી બહુ વધી ગયો એનું એમ। રાતે પશુપાલકોનો રાતે હવે તો પશુની જ વાટ જોવે છે કે આ નોખા પડે, માણસો વયા જાય પછી પશુમાં જ સીધા પડવાનું। અત્યારે પશુ સિવાય બીજું કાંઈ ખાતા જ નથી। પિન્ટુભાઈ ગોહેલ। અમે ફૂલનું વાવેતર કરી છીએ અને ફૂલમાં જ રહીએ છીએ અને ફૂલમાં વધારે બીક રહીએ છીએ। રીતસર એ ગર્જના કરે અમે સાંભળી છીએ, તે માટે આ વન વિભાગને વિનંતી છે કે આનું નિરાકરણ લે। વધીના મહિના દિવસ તો વધારે છે। અમારે રોજ ફૂલ ઉતારવાના હોય, સામે કાંઠે અમારી વાડીને ફૂલ ઉતારી છે અમે બહુ, અને રોજ ફટાકડા ફોડીને અને પછી ફૂલ ઉતારી છે। ડર તો બહુ વધારે લાગે છે, કારણ કે અમે જ્યાં ફૂલ ઉતારી છે ને ત્યાં એ ગડગડાટ કરતા હોય છે। ના, જોયું નથી, પણ સાંજે 8 વાગે અમે ગા દોઈને વયા જાય છે ને પછી આ બધા કહે છે કે અહીંયા આવી જાય છે અને અમારે અહીંયા પગના હગડ છે બધા। અમે માંગ એવી છે કે કલેક્ટર શ્રી ને વન વિભાગ આનું જલ્દથી જલ્દ બંદોબસ્ત કરે આનો ગમે એમ। અમે તમને બતાવીશું, આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।